વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રિવ્યુ બેઠક યોજાઈ. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દર મંગળવારે યોજાતી રિવ્યુ બેઠક આજે પણ યોજાઈ, જેમાં વડોદરા શહેરના વિવિધ વિકાસ કાર્યો અને ચાલુ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહી શહેરની કામગીરીની સમીક્ષા કરી હતી. શહેરના વિકાસને વધુ ગતિશીલ બનાવવા તથા નાગરિકોને સમસ્યાઓના ઝડપી નિવારણ માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. મીટિંગમાં સ્વચ્છ સર્વેક્ષણની જે મીટિંગ હતી તે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં તમામ વોર્ડ ઓફિસર્સની રિવ્યુ મીટિંગ કરવામાં આવ્યું અને સેનિટરી ઇન્સ્પેક્ટર્સની ખાસ કરીને રિવ્યુ મીટિંગ કરવામાં આવી છે. એટલે જે તે વોર્ડ્સ લેવલમાં જે 19 વોર્ડ્સ છે પ્લસ સેન્ટ્રલ 20 જગ્યામાંથી સારા કામગીરી કોણનું છે, સારા કામગીરી કોણનું નથી, એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી. એમાં ટોપ 10 વોર્ડ્સ અને લાસ્ટ 10 વોર્ડ્સ એમાં પબ્લિકનું ફીડબેક અમે લેવાનું શરૂ કર્યું છે. લગભગ 4 અઠવાડિયામાં 4000 ફોન કોલ્સ અમે કર્યા છે પબ્લિકને. પબ્લિકથી ડાયરેક્ટ ફીડબેક અમે લેવાનું શરૂ કરી છે. ગલીઓમાં, મેઇન રોડ્સમાં સફાઈ નિયમિત થાય છે કે કેમ, પ્રોપર થાય છે કે કેમ, એ બાબતો ફીડબેક લેવાનું શરૂ કરી છે, જેથી કરીને વીએમસીના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સોલિડ વેસ્ટના ટીમની કામગીરી સારું છે. અને અત્યારે 3 ઝોન્સમાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ચાલુ છે, એની પણ ફીડબેક લેવામાં આવી છે. એક ઝોનની અંદર થોડું ઘણું ખામી હતી, એને પણ ઇમ્પ્રૂવ કરવા માટે એમને તાકીદ આપી છે, જેથી કરીને ઓવરઓલ સિટીમાં સ્વચ્છતા ઇમ્પ્રૂવ થાય એ બાબતનો કામગીરી છે. અને અમે એમને પણ એવું પણ કીધું છે કે આઈસી એક્ટિવિટી કરીને મેક્સિમમ પબ્લિકને જોડીને પબ્લિક ગંદકીમાં જોડાઈને સ્વચ્છ રાખે, સિટીને કે ગંદકી ફેલાવનારને પણ માહિતી આપે એ દિશામાં કામગીરી કરવાનું કીધું છે. આવનારા દિવસોમાં લારી ગલ્લાઓ સિવાય પાન દુકાનો અને ચા દુકાનો જે ગંદકી કરાવે છે એમને ઉપર પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે, જેથી કરીને એમની પણ જવાબદારી બને કે ખાલી વેચાણ નથી કરવું પણ આ જગ્યાને પણ સાફ રાખવાની જવાબદારી છે. એટલે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, રેસ્ટોરન્ટ્સ, આ બધાનું ઉપર પણ અત્યારે મોનિટરિંગ કરવાનું શરૂ કરી છે. જે સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે, સોલિડ વેસ્ટ સેનિટેશન, હેલ્થ, ટાઉન પ્લાનિંગ, એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ અને જે તે લેવલના બોર્ડ એન્જિનિયર્સ અને બોર્ડ ઓફિસર્સની ટીમ બનાવવામાં આવી છે. એની કામગીરી પણ આજે રિવ્યૂ કરવામાં આવી છે. સ્ટ્રે કેટલને કંટ્રોલ કરવા માટે લાસ્ટ અમે દરખાસ્ત કરી હતી, સ્ટેન્ડિંગ કમિટીમાં પહોંચી છે. એટલે આવનારા દિવસોમાં દબાણ હટાવો અને જે સ્ટ્રે કેટલ અને સ્ટ્રે ડોગ્સનું જે નિયંત્રણ છે એના ઉપર વધારે ભાર મૂકવા માટે કામગીરી કરીશું, જેથી કરીને અકસ્માતો ના થાય અને લોકોની મરણ ના થાય એ બાબતનું કામગીરી કરવાનું કીધું છે.